હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ગુજરાત રાજ્યમાં વાતાવરણ વિશે આગાહી કરવામાં આવી છે, જેમાં આગામી 3 દિવસ હજુ પણ ગુજરાત રાજ્ય માટે ભારે રહેશે। તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓ માટે આગામી 48 થી 72 કલાક અત્યંત ભારે વરસાદની સંભાવના છે। ઉલ્લેખનીય છે કે બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર આગળ વધ્યું હતું તે હાલમાં ડીપ ડિપ્રેશનમાં પરિવર્તન થઈને કચ્છના અખાત તરફ આગળ વધી રહ્યું છે। 30 ઓગસ્ટ 2024ની સવાર સુધીમાં આ ડિપ્રેશન અરબ સાગરમાં પહોંચી જશે। આથી રાજ્યના ભાગોમાં વરસાદનું જોર ઘટશે। જો કે હાલમાં આ વરસાદી સિસ્ટમ કચ્છ ઉપર સક્રિય થઈને નબળી પડી છે, તેને કારણે મધ્યપ્રદેશ તરફના ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ હજુ પણ 48 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છ માટે અતિભારે વરસાદ લાવી શકે છે। આ દરમિયાન વહીવટી તંત્ર હાલે તમામ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે। કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ લોકોને આગામી 24 કલાક સુધી મુસાફરી ટાળવા અને જરૂરી કામ વગર ઘરમાંથી બહાર ન નીકળવા જણાવ્યું છે। આપણે જોઈ રહ્યા છીએ કે વધુ વરસાદને કારણે આખા ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર અને વિશેષ કચ્છની અંદર અનેક ગામોની અંદર અનેક તળાવો, જળાશયો, ડેમો, ચેક ડેમો જ્યારે વરસાદના કારણે ભરાઈ ચૂક્યા છે અને ઓવરફ્લો પણ થયા છે। એક સાવચેતીના ભાગરૂપે હું કચ્છની જનતા અને સૌ લોકોને અપીલ કરું છું, સૌ સરપંચોને, સૌ લોકોને હું આહ્વાન કરું છું કે આપણે આપણા ગામની અંદર અને શહેરોની અંદર પણ સૌ જાગૃત નાગરિકોને પણ વિનંતી કરું છું કે આપણે બધા સાવચેતીના પગલે આપણે બધા લોકોને જાણ કરીએ અને કારણ વગર આપણે કોઈ પણ જગ્યાએ એ ફરવાલાયક સ્થળ હોય, જ્યારે તળાવને આપણે ઓગની ગયું હોય એમને વધાવવા માટે જવાનું હોય, જોવા માટે જવાનું હોય, બનતા પ્રયત્ન સાવચેતી રાખીએ અને ત્યાં જવાનું ટાળીએ। આપણા બાળકો, નવયુવાન, આપણા જે ભાઈઓ છે, અન્ય લોકો છે, બધાને આપણે ચિંતા વ્યક્ત કરીને એમને કારણ વગર ઘરથી બહાર ન જાય એવી આપણે સૂચના પણ આપીએ। અને જે હોમગાર્ડ છે, પોલીસ તંત્ર છે, સુરક્ષા બલના કોઈ પણ જવાન હોય, એજન્સી હોય, એને પણ પૂરો આપણે સહયોગ આપીએ। અને વિશેષ સરપંચોને હું વિનંતી કરું છું કે ગામની અંદર સૌ લોકોને આગ્રહપૂર્વક વિનંતી કરે અને હજી 2, 3, 4 દિવસ સુધી વરસાદ વધુ પડવાની પણ સંભાવના છે, ત્યારે આપણે બધા સાવચેતીના પગલાં લઈએ। હું વિડીયોના માધ્યમથી સૌ કચ્છના લોકોને હું વિનંતી કરું છું।